સૃષ્ટિના પ્રથમ શિલ્પકાર દેવશિલ્પી શ્રી વિશ્વકર્મા દાદાને મારા દંડવત પ્રણામ. જેમણે સ્વર્ગના રાજમહેલોથી લઈ લંકાના સોનેરી મહેલો સુધી પ્રત્યેક ઈંટ તેમજ દરેક સૂત્રને એક આરાધનાનું રૂપ આપ્યું. વિશ્વકર્મા દાદા એ બ્રહ્માની સર્જન શક્તિનો જીવંત આકાર છે. સુદર્શન ચક્ર હોય કે પુષ્પક વિમાન, આ શક્તિઓ પણ એમના યંત્રશાસ્ત્રનું આગવું અને અજોડ ઉદાહરણ છે. વિશ્વકર્મા એ માત્ર ઇમારતોના શિલ્પી નથી, એમણે એમના વંશજોમાં પણ એક સર્જન શક્તિનું બીજ વાવેલું છે અને આજે એ બીજ બની ચૂક્યું છે ખૂબ જ વિશાળ વૃક્ષ, અને એ વૃક્ષની ઘણી બધી શાખાઓમાંની એક શાખા એટલે શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ. આજે જ્યારે વિશ્વકર્મા ધામ હાલારનો પાયાનો પથ્થર મુકાઈ રહ્યો છે, ત્યારે એ માત્ર એક ઇમારત નથી, એ તો આપણા ઇતિહાસનું જીવંત સ્મારક છે. એ હશે ભવિષ્યની પેઢી માટે આશા, આસ્થા અને આત્મગૌરવનું કેન્દ્ર. શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ ટ્રસ્ટ સંચાલિત વિશ્વકર્મા કેળવણી ધામ હાલાર ખાતે એક સરસ મજાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સમાજની એકતા, સંગઠન અને સંસ્કૃતિની ઝાંખી બતાવતો એક સરસ મજાનો સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન છે. સાથે સાથે જાજરમાન લોક ડાયરો કે આ ડાયરાની અંદર ખૂબ સારા સારા કલાકારો પણ આવવાના છે. તો આ કાર્યક્રમને આપણે કાર્યક્રમ તરીકે ન ઉજવતા આપણે એક સરસ મજાનો તહેવાર તરીકે ઉજવવા જઈ રહ્યા છીએ. હાલાર હાલાર યાદ આવે એટલે આપણા પૂર્વજોની યાદ આવે. આપણા પૂર્વજોની તપોભૂમિ એટલે હાલાર. આપણે તેમના સંતાનો છીએ. તેમનું ઋણ અદા કરવા તેમજ એકતા, સંગઠન અને સેવારૂપી યજ્ઞમાં આપણે આપણી હાજરી આપીએ અને વિશ્વકર્મા હાલાર ધામ જે નિર્માણ થઈ રહ્યું છે એમાં આપણે નિમિત્ત બનીએ. તો આપ સૌને આ તહેવારમાં હાજર રહેવા માટે ભાવભર્યું નિમંત્રણ છે. તેમજ સાથે સાથે એમનું જે સ્થળ છે કાર્યક્રમનું એ છે વિશ્વકર્મા કેળવણી ધામ, માધાપર દુધઈ હાઈવે, ટોલ નાકા પાસે માધાપર. તો આશા રાખું કે તમે બધા આ દિવાળી હાલારમાં ઉજવશો. થેન્ક યુ.